પેટ્રોલ અને ડીઝલને લઈને મહત્વના સમાચાર। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ખુલાસો। પેટ્રોલ ડીઝલની અછત માત્ર અફવા હતી। આઈઓસીના નોડલ ઓફિસર સંજીવ બહેરાનું નિવેદન, રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી। गुजरात स्टेट में तीनों ऑयल कंपनी, इंडियन ऑयल, भारत पेट्रोलियम और एचपीसीएल को तीनों कंपनी मिला के 5133 रिटेल आउटलेट्स है और सारे आउटलेट्स में जो डीजल और पेट्रोल सफिशिएंट क्वांटिटी में अवेलेबल है। इसको छोड़ के जो हमारा सप्लाई पॉइंट्स है, हमारा 17 सप्लाई पॉइंट्स है तीनों कंपनी का मिला के, वहाँ पे भी एडेक्वेट इन्वेंट्री है। सो देयर इज नथिंग टू पैनिक अबाउट। तो गैस सिलिंडर मुद्दे संजीव बહેરાનું નિવેદન। માર્ચમાં 75 લાખ સિલિન્ડરનું બુકિંગ થયું। માર્ચમાં 68 લાખ સિલિન્ડર અમે ડિલિવર પણ કર્યા છે। સિલિન્ડરનું પણ પેનિક બુકિંગ થયું હતું। 5 કિલો સિલિન્ડર અંગે પણ હવે ઇશ્યુ નથી। જનતાને અફવાઓમાં ન આવવા આપી સૂચના। मार्च के महीने में 75 लाख बुकिंग हुई थी। 75 लाख की सिलेंडर की बुकिंग हुई थी, जो नॉर्मल बुकिंग से काफ़ी ज़्यादा है, थोड़ा ज़्यादा है। लेकिन उसके साथ साथ मार्च के महीने में हम लोग 68 लाख सिलेंडर डिलीवर भी किए थे। ऑलमोस्ट जितना बुकिंग हुआ था ऑलमोस्ट उतना के थोड़ा सा कम बुकिंग डिलीवरी किया था। हम लोग 5 kg सिलेंडर्स 23 मार्च से लेके 4 अप्रैल तक करीब 74,000 5 kg सिलेंडर गुजरात मार्केट में दिए। અમદાવાદ રેલવે સ્ટેશન પર આરપીએફના જવાને દેવદૂત બની અને એક મુસાફરનો જીવ બચાવ્યો। મળતી માહિતી મુજબ પરિવાર સાથે સુરતથી ગાંધીધામ જતો મુસાફર અમદાવાદમાં નાસ્તો લેવા માટે ટ્રેનમાંથી નીચે ઉતર્યો, પરંતુ ટ્રેન ચાલુ થઈ જતા ઝડપથી ચડવા જતા સંતુલન ગુમાવી પ્લેટફોર્મ નીચે પટકાયો। આ સમયે આરપીએફના સતર્ક જવાનોએ પ્લેટફોર્મ નંબર 1 પર તરત જ દોડી જઈ મુસાફરને બચાવી લીધો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે। આ પહેલી વારની ઘટના નથી। અનેક વખત મુસાફરોને કહેવામાં આવ્યું છે, વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે ચાલુ ટ્રેને ચડવાનો પ્રયાસ ન કરવામાં આવે, પરંતુ અનેક લોકો સમજતા નથી ને ત્યારબાદ આ રીતની પરિસ્થિતિ જે છે તે સર્જાય છે। ચાલુ ટ્રેનમાં મુસાફર જે હતા તે દોડીને ચડવા જતા હતા, એ દરમિયાન જ તે લપસી જાય છે। ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચેની જે જગ્યા છે તેમાં મુસાફર આવી જાય છે। વાપી રેલવે સ્ટેશન પર આરપીએફના જવાનો વધુ એક વખત દેવદૂત બન્યા હોવાની ઘટના સામે આવી છે। મેંગલુરુ જંકશનથી સુરત તરફ જઈ રહેલી સ્પેશિયલ ટ્રેન વાપી રેલવે સ્ટેશન પર પહોંચી થોભી હતી। આ દરમિયાન એક યાત્રી સુરત જવા માટે આ ટ્રેનમાં સવાર થયા। જોકે ટ્રેન ચાલુ થયા બાદ જાણવા મળ્યું કે આ ટ્રેનમાં તેઓને બેસવાનું જ નહોતું। આથી તેઓ ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જે દરમિયાન તેઓ અચાનક નીચે પટકાયા અને પ્લેટફોર્મ અને ટ્રેનની નીચે વચ્ચે આવવાની શક્યતા હતી, પરંતુ એ વખતે જ પ્લેટફોર્મ પર ફરજ પર તૈનાત આરપીએફ જવાને તાત્કાલિક યાત્રીને બચાવી મુસાફર જે હતા તેમનો જીવ બચાવી લીધો। હાલ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે। બનાસકાંઠામાં દાંતા તાલુકાના પાડલિયા ગામે વન વિભાગ અને સ્થાનિકો વચ્ચે થયેલા ઘર્ષણ મામલે હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે। વન વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। હાઈકોર્ટે ટિપ્પણી કરી કે સામાજિક પ્રશ્નનું નિરાકરણ લાવવાની જગ્યાએ શક્તિ પ્રદર્શન કરવાનો પ્રયાસ કેમ થયો। હાઈકોર્ટે સવાલ કર્યો કે 500 લોકો હુમલો કરવા કેમ મજબૂર થયા। પોલીસ પ્રોટેક્શન સાથે રોપા વાવવાની જવાની જરૂર શું હતી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સાથે કેમ લઈ જવામાં આવ્યા, તે મુદ્દે પણ સ્પષ્ટતા માંગવામાં આવી। કોર્ટે એ પણ પ્રશ્ન કર્યો કે શું વન વિભાગે અગાઉ કલેક્ટરને સ્થાનિકોની સમસ્યાની જાણ કરી હતી કે નહીં। હાઈકોર્ટે નોંધ્યું કે સ્થાનિકોને સમજાવવાની જગ્યાએ પોલીસ બળનો ઉપયોગ કરવો યોગ્ય નથી। આ સમગ્ર મામલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે અને આગામી સુનાવણી 13 એપ્રિલે હાથ ધરાશે। રાજકોટના એસ્ટ્રોન ચોકમાં જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે। વિકાસ મેડિકલની પાસે 2 યુવકો જાહેરમાં બાખડ્યા હતા। જાહેરમાં મારામારીનો વિડીયો સામે આવ્યો છે। 2 યુવકો વચ્ચે અચાનક બોલાચાલી બાદ મારપીટ થઈ હતી, જે બાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। 2 યુવકો સામસામે ઝઘડતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એસ્ટ્રોન ચોકની આ ઘટના હોવાની જાણકારી હાલમાં મળી રહી છે। પહેલા લોકો સમજાવવાનો પ્રયાસ કરે છે, છૂટા કરવાનો પ્રયાસ કરે છે, એ દરમિયાન આ રીતના મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। પોરબંદર માટે આજનો સોમવાર ગોજારો સાબિત થયો છે, જ્યાં એક જ દિવસે 2 અલગ અલગ અકસ્માતો કુલ 5 લોકોના મોત નીપજ્યા છે। સવારે 2 બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં 4 યુવાનોના મોત થયા, જ્યારે બપોરે ખાપટ કોલીખડા રોડ પર સ્કૂલ રિક્ષા પલટી જતા 7 વર્ષના બાળકનું દુઃખદ મોત નીપજ્યું।
પરીક્ષા આપવા જતા સમયે બનેલી આ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું, જ્યારે અન્ય એક બાળકને ઈજા પહોંચી હતી. અકસ્માતનું કારણ રસ્તા પર અચાનક પશુ આવી જતા ડ્રાઈવરે બચાવ કરવાનો પ્રયાસ કરતા રિક્ષા પલટી મારી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી ચૂકી છે અને રસ્તા પર ઢોરના મુદ્દે તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. 5 યુવાનોને ગંભીર ઈજા થઈ છે. એમાં 3 વાલ્મીકી સમાજના 2 અને 1 ખારવા સમાજનો એક્સપાયર્ડ છે. એક ખારવા સમાજનો યુવાન છે એ ગંભીર ઈજા સાથે રાજકોટ રિપોર્ટ કર્યો. બીજો એક યુવાન છે વાલ્મીકી સમાજનો, એને ગંભીર ઈજા નથી પણ એ પણ સારવાર હેઠળ છે. સાબરકાંઠાથી સમાચાર. હિંમતનગર વિજાપુર હાઈવે પર અકસ્માત થયો છે. દેરોલ પાસે અકસ્માતમાં એકનું મોત થયું છે. ટ્રેક્ટર અને કાર વચ્ચે સર્જાયો છે ગમખ્વાર અકસ્માત. પૂર ઝડપે જતી કાર ટ્રેક્ટર પાછળ ઘૂસી ગઈ હતી. ટ્રેક્ટર ચાલકનું ટાયર નીચે આવી જતા મોત થયું છે. અકસ્માતમાં 2 લોકો ઘાયલ થયા છે, સારવાર માટે ખસેડાયા છે. તો 2 લોકો ઘાયલ જે થયા તુરંત સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. હિંમતનગર વિજાપુર હાઈવે પર આ ભયાનક અકસ્માતના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. દેરોલ પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું તો ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાની જાણકારી છે. ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની જાણકારી મળી રહી છે. સાબરકાંઠામાં અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર અકસ્માત થયો છે. ટ્રકે બાઇકને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે. અન્ય 2 લોકો ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયા છે. ગાંભોઈમાં રણાસણ ચોકડી નજીક આ ઘટના બની હોવાની જાણકારી મળી રહી છે. જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં 2 દિવસ પહેલા જર્જરિત એપાર્ટમેન્ટનો કાટમાળ પડતા એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. બીજી તરફ રસ્તા બિસ્માર હોવાથી એમ્બ્યુલન્સ પણ જઈ શકી ન હતી. જર્જરિત ઇમારતો અને બિસ્માર રસ્તાને કારણે ત્રાહિમામ પોકારી ઉઠેલા વેપારીઓએ કડિયાવાડ બજાર સજ્જડ બંધ કરીને ધરણા કર્યા અને મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટર સામે નારાજગી વ્યક્ત કરી. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય સંજય કોરડિયા ધરણા સ્થળે પહોંચ્યા હતા અને વેપારીઓની વાત સાંભળી હતી અને ગણતરીના દિવસોમાં જ કામગીરી રસ્તાની પૂર્ણ કરવાની ખાતરી આપી. બાદમાં મનપાના અધિકારી અને કોન્ટ્રાક્ટરોને આડે હાથ લીધા અને તાત્કાલિક રસ્તા અને જર્જરિત ઇમારતોને કામગીરી શરૂ કરવાની કડક સૂચના આપી હતી. 3 દિવસ પહેલા કડિયાવાડમાં લક્ષ્મી એપાર્ટમેન્ટ ઉપરથી એક કાટમાળ પડેલો હતો. એ કાટમાળ મારા ધર્મપત્ની ઉપર પડેલો હતો. તેને આજે 22% આવેલા છે. હાથમાં 8 થી 10 ફ્રેક્ચર છે, જેનું ઓપરેશન આજે છે. કડિયાવાડના તમામ રસ્તા ખરાબ છે. અમારે રોડ રસ્તાની માંગણી હતી અને આ બધા બિલ્ડિંગ જે છે એની માંગણી હતી. ધારાસભ્ય શ્રી આવ્યા, એ જવાબદારી લીધી છે ધારાસભ્યએ. 20 તારીખની અંદર બધા કામ ચાલુ થઈ જશે. પણ આપણે કઈ વાત ન સમજી ગમે ત્યારે ખોદીને ગમે ત્યારે વહી જાય, ગમે એટલા દિવસે રોડ કરી એ યોગ્યતા નથી. એટલે અધિકારીશ્રી સાથે બોલાવી એમની સાથે ચર્ચા કરી અને તાત્કાલિક અસરથી જે કામ ચાલુ છે એ રોડો પૂરા થાય, લોકોની હેરાનગતિ ના થાય અને બધા સાથે મળી અને જૂનાગઢનો વિકાસ કરી એવી ભાવના સાથે આજે બધા વેપારીઓ સાથે એમની ચર્ચા કરી હતી ને વેપારીઓ ખુશ થઈ ગયા છે. અને સમાચારમાં હવે વાત સ્વરાજના સંગ્રામની. જૂનાગઢ ભાજપના વોર્ડ 3ના કોર્પોરેટરનું સભ્યપદ રદ થયું છે. કોર્પોરેટર અબ્બાસ કુરેશીનું સભ્યપદ રદ. ગુજસીટોક ગુનામાં અબ્બાસ કુરેશી હાલ જેલમાં બંધ. સતત 3 સામાન્ય સભામાં ગેરહાજર રહેવા પર કાર્યવાહી. મ્યુનિસિપલ કમિશનરે સભ્યપદ રદ કરવાનો કર્યો હુકમ. 20 માર્ચથી વોર્ડ નંબર 3ની 1 બેઠક ખાલી જાહેર. છોટાઉદેપુરથી સમાચાર. કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાનું નિવેદન. કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા મહેનત કરીશ, મારા ઘરેથી કોઈ ચૂંટણી નહીં લડે. જિલ્લાના અન્ય યુવાનોને તક આપીશું, કોંગ્રેસ જીતે તે માટે તનતોડ મહેનત કરીશું તેવું કહેવામાં આવ્યું છે રાઠવા તરફથી. છોટાઉદેપુર જિલ્લામાં બને એટલી બેઠકો જીતવા માટે મારે જ્યાં જ્યાં જવું પડે ત્યાં જઈને પાર્ટીનો પ્રચાર કરીને પાર્ટીના ઉમેદવારોને જીતાડવા. સ્વાભાવિક છે કે મેં જાહેરાત કરેલી છે, મારા કુટુંબમાંથી કોઈ ચૂંટણી લડવાનું નથી, આ તમને કહી દઉં. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ખેડામાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. નડિયાદના કમલમ કાર્યાલય ખાતે 500થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા. મહેમદાબાદ અને માતર વિસ્તારમાંથી 500થી વધુ કોંગ્રેસી કાર્યકરો અને અગ્રણીઓ ભાજપમાં જોડાતા રાજકીય સમીકરણો બદલાયા છે. પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરબતસિંહ ડાભી સહિત અનેક આગેવાનો પોતાના સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા છે. સ્થાનિક સ્તરે ટિકિટ વિતરણમાં અવગણના થવાના કારણે અસંતોષ ફાટી નીકળ્યો હોવાનું સામે આવ્યું છે.
કાર્યક્રમમાં જિલ્લા ભાજપના નેતાઓએ નવા સભ્યોનું સ્વાગત કર્યું અને આવનારા સમયમાં વધુ 1500 થી 2000 કાર્યકરો ભાજપમાં જોડાવાની શક્યતા વ્યક્ત કરી છે. જે પ્રકારે આજે 2 જિલ્લા પંચાયતની સીટ કોંગ્રેસ મુક્ત થઈ, એવી જ રીતે ખેડા જિલ્લાની બધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ મુક્ત ખેડા જિલ્લો બની અને બધી જ સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે એવો વિશ્વાસ વ્યક્ત કરી અને ખેડા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે બધા જ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. 50 કાર્યકરો કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિવસે આજે ભારતીય જનતા પાર્ટી વિધિવત ખેસ પહેરી અને જોડાણ થયેલ હોય. બાજુના ગામમાંથી ફરિયાદમાંથી પણ જે 10-15 લોકો પણ એ પણ કાર્યકરો ભારતીય જનતા પાર્ટી જોડે મારી જિલ્લા. રાજકોટમાં મહાનગરપાલિકા